હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની ઠંડીમાં ગરમાગરમ ભરથું શેક્યા કર્યાની ઝંઝટ વગર આજે હું તમને બનાવવાની રીત શીખવાડું છું, તો આ વિડીયો જરૂરથી જુઓ। તો સૌથી પહેલાં આપણે 3 થી 4 પડી જેટલું અહીંયા તેલ લઈશું અને એને આપણે ગરમ કરવા મૂકીશું। એના પછી ગરમ તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે રાઈ કે જીરું નથી નાખવાનું, થોડું ઘી નાખવાનું છે અને એ ઘી પણ થોડું સરસ આવી રીતે પીગળીને એવું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર થોડી ડુંગળી નાખી દઈશું, જે આપણે કટરમાં ક્રશ કરેલી ડુંગળી નાખી દેવાની છે। અને જ્યારે ડુંગળી સંતરાય ત્યાં સુધી આપણે આદું, લીલા મરચાં, 2-3 લીલા મરચાં, નાનોથી થોડો મોટો આદુનો કટકો અને લસણ મિક્સરમાં ક્રશ કરી લઈશું જ્યાં સુધી ડુંગળી સંતરાય છે। ડુંગળી આવી રીતે સરસ એકદમ ધીમાથી થોડી મધ્યમ આંચ ઉપર નાખીને સાંતરવાની છે। જો તમને ડુંગળી નાખ્યા પછી તેલનું પ્રમાણ ઓછું લાગે તો થોડું તેલ પણ તમે ઉમેરી શકો છો। આવી રીતે થોડું તેલ ઉમેરી દઈને આપણે સરસ આવી રીતે આદુ, મરચાં અને લીલા લસણની પેસ્ટ તૈયાર કરી છે અને પેસ્ટ પણ આપણે નાખી દેવાની છે। પેસ્ટ નાખ્યા પછી એને સરસ સાંતરાઈ જાય એટલે એની અંદર ટામેટાં નાખી દેવાના છે। ટામેટાનું જે આપણે ક્રશ કર્યા હતા કટરમાં એ જ નાખી દેવાના છે। એક ટામેટાં ક્રશ કરેલા એકદમ સરસ મજાના સંતરાઈ જાય ત્યાં સુધી એને ગેસ ઉપર સાંતરવા મૂકવાના છે અને સરસ એને હલાવવાના છે। આવું સરસ એકદમ મસ્ત ટામેટાં સંતરાઈ જાય પછી એમાંથી તેલ છૂટું પડશે। આવું તેલ છૂટું થોડું પડી જાય પછી એની અંદર આપણે મસાલો કરવાનો છે। એની અંદર આપણે થોડું સાઈડમાં આવી રીતે રીંગણ પણ બાફીને લઈ લીધા છે, જે આપણે બાફેલા રીંગણનું ભરથું છે એટલે જો શેકેલા રીંગણ હોય તો તમે શેકેલા રીંગણ પણ નાખી શકો છો, પણ શેકવામાં બહુ ઝંઝટ થાય છે અને ટાઈમ ના હોય તો તમે આવી રીતે બાફેલા રીંગણનું ભરથું પણ તૈયાર કરી શકો છો। હવે ટામેટાં આપણે બરાબર સંતરાઈ જાય પછી આપણે એને થોડા હલાઈ કરીને સરસ એવા સાંતરી દેવાના છે અને ટામેટાં સરસ મજાના સંતરાઈ જાય પછી આપણે એની અંદર બધો મસાલો કરવાનો છે। તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ડુંગળી, ટામેટાં અને આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ સરસ રીતે સંતરાઈ ગઈ છે। હવે આપણે એની અંદર લાલ મરચું, ધાણા જીરું પાવડર, હિંગ, હળદર અને કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેવાનું છે। બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર આવી રીતે રીંગણને ક્રશ કરી લેવાના છે અને એકદમ પ્રોપર રીંગણ સરસ ક્રશ થઈ જાય પછી આપણે બધો મસાલો કરી દેવાનો છે। અને હા, આપણે શિયાળાની ઋતુ છે એટલે આપણે એની અંદર લીલું લસણ પણ સરસ એવા પ્રમાણમાં નાખવાનું છે અને લીલું લસણ થોડું સંતરાઈ જાય પછી આપણે એવરેસ્ટનો ગરમ મસાલો પણ નાખી દેવાનો છે। તમે કોઈ પણ મસાલા વાપરો તો એવરેસ્ટના વાપરવાના, એવરેસ્ટના મસાલાનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે। અને બધું આવી રીતે સરસ મજાનું સંતરાઈ જાય અને મસાલો એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે। મસાલો સરસ એકદમ ચડી જાય અને શેકાઈ જાય પછી તમારે અહીંયા 1 ચમચી પાછું ઘી નાખી દેવાનું છે। ઘી નાખવાથી ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવે છે। અને પછી આવી રીતે ક્રશ કરેલા કાળા રીંગણ મેં લીધા છે, તમે લીલા પણ રીંગણ પણ લઈ શકો છો અને મસ્ત આવી રીતે હલાવી દેવાનું છે। સરસ મજાનું હલી જાય, હલાવી દઈએ પછી એને એકદમ ધીમા તાપે, પહેલાં ફૂલ તાપે થોડું ઉકાળવા દેવાનું છે અને પછી એકદમ ધીમા તાપે ઉકાળી દઈને બધું જ પાણી જેનું છે એ આપણે બાળી દેવાનું છે। જ્યારે રીંગણ બાફો ત્યારે એની અંદર થોડુંક જ પાણી નાખવાનું છે, વધારે પડતું પાણી